જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. શ્રાવણનો મહિનો એટલે ભગવાન શિવની ભક્તિનો મહિનો કહેવાય. શ્રાવણનો દરેક સોમવાર એટલે મહાદેવને પ્રસન્ન કરવાનો પવિત્ર દિવસ અને શ્રાવણનો છેલ્લો સોમવાર તો ભક્તો માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. પરંતુ શું ભગવાન શિવ માત્ર મોટા મોટા અભિષેક કરનાર ભક્તોની જ પ્રાર્થના સાંભળે છે? શું ભગવાનને સોનાના ચાંદીના પૂજા સામાનની જ જરૂર હોય છે? કે પછી એક સાચા મનથી ચડાવેલું એક બિલ્વપત્ર અને થોડું પાણી પણ મહાદેવ સુધી પહોંચી શકે છે? આજે આપણે એવી જ એક હૃદયસ્પર્શી કથા સાંભળવાના છીએ, જેમાં એક ગરીબ માણસ પાસે ભગવાનને આપવા માટે કંઈ જ નહોતું, પરંતુ તેની ભક્તિ એટલી સાચી હતી કે અંતે મહાદેવે તેની આખી જિંદગી બદલી નાખી. આ કથા છે એક નાના ગામમાં રહેતા એક સામાન્ય માણસ માધવની. માધવ ગરીબ હતો, પરંતુ તેના હૃદયમાં ભગવાન શિવ માટે અતૂટ શ્રદ્ધા હતી. અને આ કથાનો અંત આપણને એક ખૂબ જ મોટો સંદેશ આપશે કે ભગવાનને આપણી સંપત્તિ નથી જોઈતી, ભગવાનને તો આપણું મન જોઈએ છે. તો ચાલો મિત્રો, શ્રદ્ધા અને ભક્તિથી આ સુંદર કથાની શરૂઆત કરીએ. એક સમયની વાત છે મિત્રો, એક નાનું એવું સુંદર ગામ હતું. ગામની બહાર એક જૂનું પ્રાચીન શિવ મંદિર હતું. મંદિર બહુ મોટું નહોતું, પરંતુ આખા ગામના લોકો માટે એ મંદિર આસ્થાનું કેન્દ્ર હતું. કહેવાતું હતું કે આ મંદિરનું શિવલિંગ ખૂબ જ પ્રાચીન હતું અને અનેક વર્ષોથી ગામના લોકો અહીં ભગવાન શિવની પૂજા કરતા આવ્યા છે. શ્રાવણનો મહિનો શરૂ થાય એટલે આ મંદિરનું વાતાવરણ જાણે સ્વર્ગ જેવું બની જતું. દર સોમવારે વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડતી. કોઈ દૂધ લઈને આવતું, કોઈ ગંગાજળ લઈને આવતું, તો કોઈ ફૂલ માળા લઈને આવતું, તો કોઈ ભગવાન શિવને ચાંદીનો નાગ અને સોનાનું બિલપત્ર અર્પણ કરતું. મંદિરના ઘંટનાદથી આખું ગામ ગૂંજી ઉઠતું અને ચારે તરફ માત્ર એક જ અવાજ સંભળાતો, હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય. પરંતુ એ જ ગામમાં માધવ નામનો એક ગરીબ માણસ રહેતો. માધવનું ઘર ગામના છેડે આવેલું હતું. નાનું એવું કાચું ઘર હતું. ઘરમાં તેની પત્ની અને 2 બાળકો રહેતા હતા. માધવ મહેનતુ માણસ હતો. તે દિવસભર મજૂરી કરતો અને સાંજે જે કંઈ કમાઈને લાવતો એમાંથી જ પરિવારનું ગુજરાન ચાલતું હતું. ઘણીવાર તો એવો દિવસ પણ આવતો મિત્રો, જ્યારે આખો દિવસ મહેનત કર્યા પછી પણ એટલા પૈસા ન મળતા કે ઘરમાં પૂરતું અનાજ આવી શકે. છતાં માધવ ક્યારે ભગવાનને દોષ આપતો નહીં. તે હંમેશા કહેતો કે ભગવાન શિવે મને જેટલું આપ્યું છે એ મારા માટે પૂરતું છે. મારા હાથથી કોઈનું દિલ ના દુભાય અને મારા ઘરમાં સંતોષ રહે એટલી જ મારી પ્રાર્થના છે મહાદેવને. માધવની પાસે ધન નહોતું, પરંતુ તેની પાસે એક અમૂલ્ય સંપત્તિ હતી, અને એ હતી ભગવાન શિવ પ્રત્યેની અડગ શ્રદ્ધા. દરરોજ સવાર પડતા પહેલાં જ માધવ ઉઠી જતો અને પોતાના આંગણામાંથી એક તાજું બિલ્વપત્ર શોધી કાઢતો. કૂવામાંથી થોડું સ્વચ્છ પાણી ભરતો અને પછી નગ પગે મંદિર તરફ નીકળી પડતો. મંદિર પહોંચ્યા પછી તે ભગવાન શિવના શિવલિંગ પર પાણી ચડાવતો, બિલીપત્ર અર્પણ કરતો અને બંને હાથ જોડીને આંખો બંધ કરી થોડા સમય સુધી શાંતિથી ભગવાનનું સ્મરણ કરતો. તેની પ્રાર્થના પણ બહુ મોટી નહોતી. તે ક્યારેય ભગવાન પાસે પૈસા માંગતો નહીં, ક્યારેય મોટું ઘર માંગતો નહીં, ક્યારેક તો કોઈ વૈભવ માંગતો નહીં. તેની એક જ પ્રાર્થના હતી કે હે ભોળાનાથ, મને ધન નથી જોઈતું, બસ મારા હાથથી કોઈનું દિલ ના દુભાય અને મારા ઘરમાં સંતોષ ક્યારે ઓછો ના થાય. મારા બાળકોને સારા સંસ્કાર આપજો અને મને એટલી શક્તિ આપજો કે હું મહેનત કરીને મારા પરિવારનું ભરણ પોષણ કરી શકું. માધવની આ સરળ પ્રાર્થના સાંભળીને જાણે ભગવાન શિવ પણ પ્રસન્ન થતા હતા. પરંતુ માધવને તેની ખબર નહોતી. સમય પસાર થતો જાય છે મિત્રો. શ્રાવણનો મહિનો આગળ વધતો ગયો. દરેક સોમવારે મંદિરમાં ભક્તોની ભીડ વધતી જતી. ગામના ઘણા ધનિક લોકો મોટી મોટી પૂજા કર, કોઈ 100 લીટર દૂધનો અભિષેક કરાવતું, તો કોઈ ભવ્ય ભંડારો કરાવતું, કોઈ સોનાનું છત્ર ચડાવતું, તો કોઈ ચાંદીની થાળી ચડાવતું. માધવ દૂર ઊભો રહીને આ બધું જોતો હતો, પરંતુ તેના મનમાં ક્યારેય ઈર્ષા આવી નહીં.
તે વિચારતો, ભગવાન શિવ બધાના છે, કોઈ ધનિક હોય કે ગરીબ, મહાદેવ માટે બધા એક સમાન છે. એક દિવસ ગામના ધનિક વેપારીએ માધવને પૂછ્યું, માધવ, તું દરરોજ આટલા વર્ષોથી ભગવાનની પૂજા કરે છે, છતાં તું આજે પણ ગરીબ જ છે. તને શું મળ્યું? તારી આટલી ભક્તિનું ફળ શું છે? માધવ થોડું હસ્યો અને શાંતિથી બોલ્યો કે ભાઈ, ભગવાને મને જરૂરિયાત કરતાં વધારે આપ્યું છે. તમે કહેશો કે મારી પાસે પૈસા નથી, પરંતુ હું કહું છું કે મારી પાસે સંતોષ છે. તમે કહેશો મારી પાસે મોટું ઘર નથી, પરંતુ હું કહું છું કે મારા ઘરમાં પરિવાર સાથે હસવાનો અવસર છે. અને સૌથી મોટી વાત તો એ છે કે મારા માથે મારા મહાદેવનો હાથ છે. મને બીજું શું જોઈએ? વેપારીએ તેની વાત સાંભળીને હસ્યો અને બોલ્યો કે માધવ, તું બહુ ભોળો છે. દુનિયા પૈસાથી ચાલે છે, ભક્તિથી નહીં. માધવે કંઈ જવાબ ના આપ્યો. તે માત્ર એટલું જ બોલ્યો કે દુનિયા કદાચ પૈસાથી ચાલતી હશે, પરંતુ મારું મન તો મારા મહાદેવના નામથી ચાલે છે. અને તે ત્યાંથી ચાલ્યો જાય છે. દિવસો પસાર થતા ગયા અને શ્રાવણનો છેલ્લો સોમવાર નજીક આવ્યો. આખું ગામ આ છેલ્લા સોમવારની તૈયારીમાં લાગી ગયું હતું. મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું. મંદિરની આસપાસ દીવડાઓ લગાવવામાં આવ્યા હતા. દૂર દૂરથી લોકો દર્શન કરવા આવતા હતા. ગામના લોકો માટે આ દિવસ ખૂબ જ વિશેષ હતો. માધવ પણ વહેલી સવારથી જ ભગવાન શિવ માટે કંઈક લાવવાનું વિચારી રહ્યો હતો. પરંતુ એ દિવસે તેની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. ઘરમાં અનાજનો એક દાણો પણ લગભગ નહોતું. તેની પત્નીએ ચિંતાથી પૂછ્યું, આજે શું બનાવીશું? માધવે થોડું હસીને કહ્યું, ચિંતા ના કર, ભગવાન કંઈક રસ્તો કાઢશે. પરંતુ અંદરથી તે પણ ચિંતિત હતો. આખો દિવસ મજૂરી શોધવા છતાં તેને કોઈ કામ મળ્યું નહીં. સાંજ પડવા લાગી અને વરસાદ ધીમે ધીમે વરસવા લાગ્યો. માધવ ખાલી હાથે ઘરે પાછો ફર્યો. બાળકો ભૂખ્યા હતા. પત્નીની આંખોમાં ચિંતા હતી. પરંતુ મિત્રો, કોઈએ માધવને દોષ આપ્યો નહીં. રાત્રે સૂતા પહેલાં માધવે આકાશ તરફ જોયું અને કહ્યું કે હે મહાદેવ, કાલે શ્રાવણનો છેલ્લો સોમવાર છે. મારા હાથ ખાલી છે. તમને ચડાવવા માટે દૂધ નથી, ફૂલ નથી, પ્રસાદ નથી, કંઈ જ નથી. પરંતુ મારું મન તો તમારી પાસે જ છે. હું કાલે પણ ખાલી હાથે અહીં આવું. હું મારા હૃદયની ભક્તિ લઈને આવીશ. બીજી તરફ આખી રાત વરસાદ વરસતો રહ્યો. બીજા દિવસે સવાર થતાં ગામની ગલીઓમાં પાણી ભરાઈ ગયું. રસ્તાઓ કાદવથી ભરાઈ ગયા હતા. છતાં ભક્તો મંદિર તરફ જવા લાગ્યા. કોઈ છત્રી લઈને નીકળ્યું, કોઈ વરસાદમાં ભીંજાતું જતું હતું. મંદિરના ઘંટનાદ દૂર સુધી સંભળાતા હતા. માધવ પણ વહેલી સવારમાં ઉઠ્યો. તેણે ઘરની બહાર જોયું તો વરસાદ હજુ પણ વરસી રહ્યો હતો. તેણે વિચાર્યું, આજે તો બીલીપત્ર પણ ક્યાંથી મળશે? છતાં તેણે ભગવાનનું નામ લીધું અને બહાર નીકળી પડ્યો. વરસાદમાં ભીંજાતો ભીંજાતો તે ગામની બાજુના એક વૃક્ષ પાસે ગયો. ત્યાં તેને એક તાજું બીલીપત્ર દેખાયું. ખૂબ પ્રેમથી એ બીલીપત્ર તોડી લીધું અને નજીકના કૂવામાંથી થોડું પાણી લીધું. હવે તેની પાસે ભગવાનને ચડાવવા માટે માત્ર એક બીલીપત્ર અને એક લોટો પાણી હતો. પરંતુ તેના મનમાં એવી ખુશી હતી કે જાણે તેને આખી દુનિયાની સંપત્તિ મળી ગઈ હોય. તે મંદિર તરફ ચાલતો હતો ત્યારે રસ્તામાં તેને એક વૃદ્ધ સાધુ દેખાયા. સાધુ એક ઝાડની નીચે બેઠા હતા. કપડાં આખા ભીના હતા અને ચહેરા પર થાક દેખાતો હતો અને શરીર કંપી રહ્યું હતું. સાધુએ ધીમા અવાજે કહ્યું કે બેટા, ઘણા દિવસથી ભૂખ્યો છું, થોડું ખાવાનું મળશે? માધવના પગ ત્યાં જ અટકી ગયા. તેણે પોતાની પાસે જોયું. તેની પાસે ખાવાનું કંઈ હોતું જ નહીં. તેની પાસે માત્ર એ બીલીપત્ર અને પાણી હતું, જે તે મહાદેવને અર્પણ કરવા લઈ જઈ રહ્યો હતો. એક ક્ષણ માટે તેના મનમાં વિચાર આવ્યો
કે જો આ બિલપત્ર અને પાણી ભગવાનને ના ચડાવું તો આજે મારી પૂજા અધૂરી રહી જશે. પરંતુ તરત જ તેને પોતાની જ પ્રાર્થના યાદ આવી ગઈ કે હે ભગવાન, મારા હાથથી કોઈનું દિલ ના દુભાય. માધવે સાધુ સામે જોયું અને કહ્યું કે મહારાજ, મારી પાસે ખાવા માટે તો કંઈ નથી, પરંતુ તમે થોડું પાણી પી લો. સાધુએ પાણી લીધું અને પીધું. પછી માધવે આજુબાજુ જોયું, ત્યાં એક ઘરની બહાર કોઈએ થોડું સૂકું અનાજ મૂક્યું હતું. માધવે ઘરના માલિકની પરવાનગી લઈને એમાંથી થોડું અનાજ લીધું અને સાધુ માટે ભોજન બનાવવાની વ્યવસ્થા કરી. પોતે પણ ભૂખ્યો હતો, છતાં તેણે પહેલાં સાધુને ખવડાવ્યું. સાધુએ પેટ ભર્યું અને માધવ તરફ જોઈને કહ્યું કે બેટા, ભગવાન શિવ તારા ઘરને ક્યારેય ખાલી નહીં રાખે. માધવે હાથ જોડીને કહ્યું કે મહારાજ, આશીર્વાદ આપો, બસ મારા માટે એટલું જ ઘણું છે. સાધુ ત્યાંથી ચાલ્યા ગયા અને માધવ થોડા સમય પછી મંદિર તરફ નીકળ્યો. પરંતુ હવે તેની પાસે ભગવાન શિવને ચડાવવા માટે બેલપત્ર નહોતું, કારણ કે સાધુને મદદ કરતી વખતે તે બેલપત્ર તેણે તેમની પાસે જ મૂકી દીધું હતું. મંદિર પહોંચતા પહેલાં માધવે આકાશ તરફ જોયું અને કહ્યું કે હે ભોળાનાથ, આજે હું કંઈ લાવી શક્યો નથી, પરંતુ તમે જાણો છો કે હું ખાલી હાથે નથી આવ્યો. મારા મનમાં તમારી ભક્તિ લઈને આવ્યો છું. તે મંદિર પહોંચ્યો. મંદિરની અંદર ભક્તોની ભારે ભીડ હતી. મોટા મોટા અભિષેક ચાલી રહ્યા હતા, ઘંટ વાગી રહ્યા હતા, મંત્રોચ્ચાર થઈ રહ્યા હતા. માધવ એક ખૂણામાં ઊભો રહ્યો અને દૂરથી જ ભગવાન શિવને જોઈને આંખો બંધ કરી લીધી. તેણે કહ્યું કે હે મહાદેવ, આજે મારા હાથમાં બીલીપત્ર નથી, પાણી નથી, પ્રસાદ નથી, પરંતુ આજે રસ્તામાં એક ભૂખ્યા સાધુને જોઈને મને લાગ્યું કે કદાચ એ જ તમારી સેવા હશે. જો મારી આ સેવા સાચી હોય તો એને તમારી પૂજા માની લેજો, અને જો હું ભૂલ્યો હોઉં તો મને માફ કરજો. આટલું કહીને માધવ પાછો ઘરે જવા લાગ્યો. રસ્તામાં તેને ખબર પડી કે ગામના મંદિરમાં રાત્રે ભારે વરસાદને કારણે જૂની દિવાલનો એક ભાગ પડી ગયો હતો. મંદિરના અંદર રહેલા પ્રાચીન શિવલિંગને કોઈ નુકસાન થયું નહોતું, પરંતુ મંદિરના એક ભાગને ફરીથી બનાવવાની જરૂર હતી. ગામના વડીલો અને લોકો એકઠા થયા અને ચર્ચા કરવા લાગ્યા કે હવે મંદિરની મરામત કોણ કરશે. ત્યાં ગામના એક વૃદ્ધે કહ્યું કે માધવ વર્ષોથી મંદિરની સેવા કરે છે, એને મંદિરના કામમાં સૌથી વધારે રસ છે, તેને પણ પૂછો. માધવને બોલાવવામાં આવ્યો. માધવે મંદિરની તૂટેલી દિવાલ જોઈ અને કહ્યું કે જો તમે મને કામ આપો તો હું આ મંદિર ફરીથી ઊભું કરવામાં મારી શક્તિ પ્રમાણે મહેનત કરીશ, પરંતુ મારી પાસે પૈસા નથી. ગામના લોકોએ કહ્યું કે પૈસા તારી પાસેથી કોણ માંગે છે, તું મહેનત કર. બીજા દિવસથી મંદિરની મરામતના કામકાજ ચાલુ થઈ ગયા અને સવારથી સાંજ સુધી તે પથ્થરો ઉઠાવતો, માટી ભરીને લાવતો, દિવાલ બનાવતો અને મંદિરની આસપાસ સફાઈ કરતો. તે કામને મજૂરી માનતો નહોતો. તે કહેતો હતો કે આ તો મારા મહાદેવનું ઘર છે, અહીં હું જે કામ કરું એ મારી સેવા છે. ઘણા દિવસો સુધી આ રીતે કામ ચાલ્યું. એક દિવસ મંદિરની જૂની દિવાલની પાછળથી એક મોટો પથ્થર કાઢવામાં આવ્યો. ત્યારે તેની નીચે એક જૂની લોખંડની પેટી મળી આવે છે. ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. પેટી ખોલવામાં આવી તો અંદર જૂના સમયમાં મંદિર માટે દાનમાં મળેલા સોનાના સિક્કા, ચાંદીના વાસણો અને કેટલાક કિંમતી દાગીના હતા. ગામના વડીલો બોલ્યા, આ બધું મંદિરની સંપત્તિ છે. આનો ઉપયોગ મંદિરની મરામત અને ગામની સેવા માટે થશે. માધવ એક બાજુ ઊભો હતો. તેના મનમાં એક ક્ષણ માટે પણ લોભ આવ્યો નહીં. તેણે કહ્યું કે મહાદેવની વસ્તુ મહાદેવના કામકાજમાં જ વાપરવી જોઈએ. એ દિવસે ગામના બધા લોકોએ માધવની ઈમાનદારી જોઈ અને પહેલીવાર તેમને સમજાયું કે ગરીબ હોવું અને નાનું મન રાખવું બે અલગ વસ્તુઓ છે. માધવ પાસે પૈસા નહોતા, પરંતુ તેનું હૃદય બહુ મોટું હતું.
થોડા દિવસો પછી મંદિરનું કામ પૂર્ણ થયું. મંદિર પહેલાં કરતાં પણ સુંદર દેખાવા લાગ્યું. ગામના લોકોએ એક મોટો ભંડારો રાખ્યો અને એમને સન્માનિત કર્યો અને માધવને સૌની સામે બોલાવીને સન્માનિત કરવામાં આવ્યો. અને એ ટાઈમે માધવે કહ્યું કે મને સન્માન ના આપો, મને તો એટલું જ જોઈએ કે જ્યારે પણ હું આ મંદિરે આવું ત્યારે મારા મહાદેવના ચરણોમાં બેસી શકું. સમય પસાર થતો ગયો. માધવનું જીવન ધીમે ધીમે બદલાવા લાગ્યું. ગામના લોકો હવે તેને કામ માટે દૂર દૂરથી બોલાવવા લાગ્યા. તેની મહેનત અને ઈમાનદારીની ચર્ચા થવા લાગી. મિત્રો, તેને નિયમિત કામ મળવા લાગ્યું. ઘરની પરિસ્થિતિ સુધરવા લાગી. બાળકોને પણ સારી રીતે ભણવાની તક મળવા લાગી. પરંતુ મિત્રો, માધવની ભક્તિમાં કોઈ ફેરફાર આવ્યો નહીં. પહેલાં જે રીતે તે બીલીપત્ર ચડાવતો એ જ રીતે હવે પણ ચડાવતો હતો. પહેલાં જે રીતે થોડું પાણી અર્પણ કરતો એ જ રીતે હવે એ પણ કરતો હતો. એક દિવસ તેની પત્નીએ કહ્યું કે હવે ભગવાનની પૂજામાં થોડું દૂધ અને ફૂલ વધારે ચડાવજો. આપણે હવે પહેલાં જેવા ગરીબ નથી. માધવ હસ્યો અને બોલ્યો કે ભગવાનને દૂધ ઓછું કે વધારે નથી જોઈતું. ભગવાનને મારું મન જોઈએ છે. પૈસા આવ્યા એટલે ભક્તિનો અર્થ બદલાઈ જાય એવું નથી. માધવની આ વાત સાંભળીને તેની પત્નીની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે તેને સમજાયું કે ખરેખર માધવની સંપત્તિ તેના ઘરમાં નહીં પરંતુ તેના હૃદયમાં હતી. વર્ષો વીતી ગયા. માધવનું ઘર સારું બન્યું, આવક વધી, પરંતુ તે ક્યારેય ગર્વ કરતો નહીં. જે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ તેની પાસે આવતી તેને પોતાની શક્તિ પ્રમાણે મદદ કરતો. એક દિવસ એ જ ધનિક વેપારી જે ક્યારેક માધવની ભક્તિ પર હસ્યો હતો તે ગંભીર મુશ્કેલીમાં ફસાઈ ગયો. તેનો વેપાર નુકસાનમાં ગયો અને તેની પાસે પૈસા રહ્યા જ નહીં. તે મદદ માટે ઘણા લોકો પાસે ગયો પરંતુ મદદ કરવા તૈયાર નહોતું. અંતે તે માધવ પાસે આવ્યો. તેણે માધવ સામે હાથ જોડીને કહ્યું કે ભાઈ, મને યાદ છે મેં એક વખત તારી ભક્તિની મજાક ઉડાવી હતી. આજે હું તારી સામે મદદ માંગવા આવ્યો છું. માધવે તેને બેસાડ્યો અને કહ્યું કે તમે મને જૂની વાત શા માટે યાદ અપાવો છો? જરૂરિયાતના સમયે માણસના કામ ના આવે તો પછી ભક્તિનો અર્થ શું? માધવે પોતાની શક્તિ પ્રમાણે વેપારીની મદદ કરી. વેપારીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું કે માધવ, આજે મને સમજાયું કે ભગવાને તને પૈસા આપ્યા એ તારી કસોટી હતી અને તું એ કસોટીમાં સાચો ઉતર્યો છે. માધવ માત્ર હસ્યો અને બોલ્યો કે ભગવાને મને પૈસા આપ્યા કે નહીં એ મને ખબર નથી, પરંતુ તેમણે મને માણસાઈ આપી છે. એ મારા માટે સૌથી મોટું ધન છે. સમય ફરી પસાર થયો. એક વર્ષ પછી ફરી શ્રાવણનો મહિનો આવ્યો. આખું ગામ ફરી મહાદેવની ભક્તિમાં રંગાઈ ગયું અને ફરી શ્રાવણનો છેલ્લો સોમવાર આવ્યો. આ વખતે મંદિર પહેલાં કરતાં પણ વધારે સુંદર હતું. હજારો ભક્તો દર્શન કરવા આવ્યા હતા મિત્રો, પરંતુ માધવ આવ્યો છું. મારા ઘરમાં હવે ઘણું છે, પરંતુ મારા મનમાં હજુ પણ એ જ પ્રાર્થના છે કે મને ક્યારેક એવો દિવસ ના બતાવશો જ્યારે મારી પાસે પૈસા તો હોય પરંતુ કોઈની મદદ કરવાની દયા ના હોય. મને ક્યારેક એવા દિવસો ના બતાવશો જ્યારે હું મારી સંપત્તિ પર ગર્વ કરું અને તમારી કૃપા ભૂલી જાઉં. મારા હૃદયમાંથી અહંકાર દૂર રાખજો અને મારા હાથથી કોઈ ભૂખ્યું ના સૂવે એટલી શક્તિ આપજો. માધવની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને એ જ સમયે મંદિરના એક ખૂણામાં એક અજાણ્યો સાધુ ઊભો હતો. માધવે તેની તરફ જોયું તો તેને વર્ષો પહેલાંનો એ જ સાધુ યાદ આવી ગયો જેણે વરસાદના દિવસે તેની પાસે પાણી માંગ્યું હતું. માધવ આશ્ચર્યમાં પડી ગયો. તે સાધુ ધીમે ધીમે તેની તરફ આવવા લાગ્યો અને સ્મિત કરીને બોલ્યો કે બેટા, ઓળખ્યો મને? માધવના ચહેરા પર પણ આશ્ચર્ય છવાઈ ગયું. તેણે તરત જ સાધુના ચરણોમાં માથું મૂક્યું અને કહ્યું કે મહારાજ, તમે એ જ છો ને? સાધુ હસ્યા અને બોલ્યા કે હા બેટા, એ દિવસે તું મને જે આપ્યું
એ માત્ર પાણી અને ભોજન નહોતું. તુંએ મને તારી પૂજા આપી હતી. તું ભગવાન શિવને ચડાવવાનું બેલપત્ર છોડીને એક ભૂખ્યા માણસની સેવા કરી હતી. તું સમજી રહ્યો હતો કે તારી પૂજા અધૂરી રહી ગઈ, પરંતુ એ દિવસે તારી પૂજા પૂર્ણ થઈ ગઈ હતી. માધવની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. સાધુએ કહ્યું કે ભગવાનને સોનાના મહેલો નથી જોઈતા. ભગવાનને ભક્તનું સોનાથી પણ શુદ્ધ હૃદય જોઈએ છે. તું જે દિવસે નિઃસ્વાર્થ બનીને એક ભૂખ્યા માણસને ખવડાવ્યું ને, એ દિવસે મહાદેવે તારી ભક્તિ સ્વીકારી લીધી હતી, અને ત્યારથી જ તારા જીવનમાં જે કંઈ બદલાયું એ બધું ભગવાનની કૃપા હતી. માધવ બોલ્યો કે મહારાજ, તો શું તમે ભગવાન શિવના દૂત છો? સાધુ હસ્યા અને બોલ્યા કે ભગવાનના દૂત કોણ છે અને સામાન્ય માણસ કોણ છે એ માણસની આંખોથી નક્કી થતું નથી. જ્યારે કોઈ માણસ બીજા માણસમાં ભગવાનને જોઈને તેની સેવા કરે છે, ત્યારે એ જ માણસ ભગવાનનો સાચો ભક્ત બની જાય છે. આટલું કહીને સાધુ ત્યાંથી ચાલ્યા ગયા. માધવ તેમને શોધતા પાછળ દોડ્યો, પરંતુ થોડે દૂર ગયા પછી સાધુ ક્યાંય દેખાયા નહીં. તે મંદિરની પાસે પાછો આવ્યો અને શિવલિંગ તરફ જોયું ત્યારે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે બંને હાથ જોડ્યા અને કહ્યું કે હે મહાદેવ, આજે મને સમજાયું કે તમે મંદિરની અંદર જ નથી, તમે તો દરેક જીવના હૃદયમાં છો. ત્યારથી જ માધવની ભક્તિ વધુ ઊંડી બની ગઈ હતી. મિત્રો, તે દરરોજ ભગવાન શિવની પૂજા કરતો અને સાથે સાથે જરૂરિયાતમંદોની સેવા પણ કરતો. કોઈ ભૂખ્યું આવે તો ભોજન આપતો, કોઈ બીમાર હોય તો દવા માટે મદદ કરતો, કોઈ બાળક ભણવા માંગતું હોય તો તેની મદદ પણ કરતો, અને દરેક વખતે એક જ વાત કહેતો કે હું કોઈની મદદ નથી કરતો, હું મારા મહાદેવની સેવા કરું છું. ગામના લોકો પણ ધીમે ધીમે તેની પાસેથી શીખવા લાગ્યા. ગામમાં એક નવો નિયમ શરૂ થયો. દરેક સોમવારે મંદિરના ભંડારમાંથી થોડું અનાજ જરૂરિયાતમંદ પરિવારોને આપવામાં આવતું. મંદિરની બહાર પાણીની પરબ રાખવામાં આવી. ભક્તો માટે જ નહીં, પરંતુ રસ્તેથી પસાર થતા દરેક માણસ માટે પાણી ઉપલબ્ધ રહેતું. અને આ બધું શરૂ કરનાર માધવ પોતે ક્યારેક આગળ આવતો નહીં. તે હંમેશા પાછળ રહીને જ કામ કરતો. એક દિવસ ગામના એક વૃદ્ધે કહ્યું કે માધવ, તું જે કામ કરે છે તેની ખબર આખા ગામને હોવી જોઈએ, જેથી બીજા લોકો પણ શીખે. માધવ હસીને બોલ્યો કે જો સેવા પ્રસિદ્ધિ માટે કરવામાં આવે તો એ સેવા ક્યાં રહી? મહાદેવને ખબર છે એટલું જ પૂરતું છે. વર્ષો પછી માધવ વૃદ્ધ થયો. તેના બાળકો મોટા થયા અને પોતપોતાના જીવનમાં સ્થિર થઈ ગયા. પરંતુ માધવની સવાર હજુ પણ એ જ હતી. વહેલી સવારે ઉઠવું, એક બેલપત્ર લેવું, પાણીનો લોટો ભરવો અને મહાદેવના મંદિરે જવું. એક દિવસ તેના પુત્રએ પૂછ્યું કે પિતાજી, તમે આખી જિંદગી ભગવાન પાસે શું માંગતા રહ્યા? માધવ થોડું હસ્યો અને બોલ્યો કે પહેલાં હું ભગવાન પાસે સંતોષ માંગતો હતો, અને પછી સમજાયું કે સંતોષ તો ભગવાને મને પહેલેથી જ આપી દીધો હતો. હવે હું ભગવાન પાસે એક જ વસ્તુ માંગુ છું, મારા અંતિમ શ્વાસ સુધી મારા હૃદયમાં ભક્તિ અને માણસાઈ જાળવી રાખજો. માધવના પુત્રએ પિતાના પગે માથું મૂક્યું અને કહ્યું કે પિતાજી, આજે મને સમજાયું કે તમે અમને સંપત્તિ કરતાં મોટો વારસો આપ્યો છે. માધવે પૂછ્યું કે કયો વારસો? પુત્ર બોલ્યો કે ભગવાન પર અને માણસની સેવા કરવાના સંસ્કાર. થોડા સમય પછી માધવની તબિયત નબળી થવા લાગી, પરંતુ તેની ભક્તિમાં કોઈ ઘટાડો આવ્યો નહીં. એક શ્રાવણના સોમવારે તે ખૂબ જ નબળો હોવા છતાં મંદિર જવા નીકળ્યો. પરિવારજનોએ કહ્યું કે આજે તમે ઘરે જ રહો, શરીર નબળું છે. પરંતુ માધવ બોલ્યો, આજે શ્રાવણનો સોમવાર છે, હું મારા મહાદેવને મળ્યા વગર કેવી રીતે રહી શકું? પરિવારજનોએ તેને સહારો આપ્યો અને તે મંદિરે પહોંચ્યો.
મંદિરના શિવલિંગ સામે બેસીને તેણે એક બિલપત્ર ચઢાવ્યું અને આંખો બંધ કરી દીધી. તેણે ધીમા અવાજે કહ્યું કે હે ભોળાનાથ, આખી જિંદગી મેં તમારી પાસે કંઈ માંગ્યું નથી, આજે પણ કંઈ માંગતો નથી. બસ એટલું જ કરજો કે જ્યારે મારી આંખો બંધ થાય ત્યારે મારા મનમાં તમારું નામ હોય અને મારા હૃદયમાં કોઈના માટે દુઃખ કે દ્વેષ ના હોય. એટલું કહીને તેણે આંખો બંધ કરી દીધી. મંદિરની અંદર ઘંટ વાગ્યો, બહાર વરસાદ શરૂ થયો અને મંદિરના વાતાવરણમાં એક અદ્ભુત શાંતિ છવાઈ ગઈ. માધવના ચહેરા પર સ્મિત હતું, જાણે તેને કોઈ અદૃશ્ય પ્રકાશ દેખાતો હોય. તેના પરિવારજનોએ તેની પાસે બેઠા હતા. થોડા સમય પછી માધવે ધીમેથી આંખો ખોલી અને કહ્યું કે હર હર મહાદેવ, અને પછી શાંતિથી પોતાના પ્રાણ ત્યાગ્યા. કહેવાય છે કે એ દિવસે મંદિરના શિવલિંગ પર અર્પણ કરેલું બિલપત્ર અચાનક નીચે પડ્યું નહીં, પરંતુ લાંબા સમય સુધી શિવલિંગ પર જ ચોંટેલું રહ્યું. અને મંદિરના પૂજારીએ કહ્યું, આ તો મહાદેવની કૃપાનો સંકેત છે. માધવનું જીવન આપણને એક જ વાત શીખવે છે મિત્રો, કે ભગવાનને મેળવવા માટે મોટી મોટી વસ્તુઓની જરૂર નથી. ભગવાનને મેળવવા માટે શુદ્ધ હૃદય જોઈએ છે. એક બિલપત્ર પણ પૂરતું છે જો તેમાં પ્રેમ હોય. એક લોટો પાણી પણ પૂરતું છે જો તેમાં શ્રદ્ધા હોય. તો એક નાનો દીવો પણ પૂરતો છે જો તેમાં ભક્તિનો પ્રકાશ હોય. અને કોઈ ભૂખ્યા માણસને આપેલો એક ટુકડો રોટલો પણ ભગવાનની પૂજા બની શકે છે. શ્રાવણનો છેલ્લો સોમવાર આપણને આ જ સંદેશ આપે છે કે ભગવાન શિવ માત્ર મંદિરમાં નથી, ભગવાન દરેક જીવમાં છે. આપણે કોઈની મદદ કરીએ છીએ ત્યારે મહાદેવને જ મદદ કરીએ છીએ. કોઈના આંસુ લૂછી દઈએ ને ત્યારે મહાદેવના ચરણોમાં જ ફૂલ ચડાવીએ છીએ. અને કોઈ ભૂખ્યા માણસ મિત્રો, જો આ શ્રાવણના છેલ્લા સોમવારે તમે મહાદેવને કંઈક અર્પણ કરવા માંગતા હોય તો એક બિલપત્ર જરૂર ચડાવજો. એક લોટો પાણી જરૂર અર્પણ કરજો, પરંતુ સાથે કોઈ જરૂરિયાતમંદની મદદ પણ કરજો. કોઈ ભૂખ્યા માણસને ભોજન કરાવજો. કોઈ દુઃખી માણસને 2 સારા શબ્દ કહેજો. કોઈ વૃદ્ધને સહારો આપજો. અને સૌથી મહત્વની વાત, તમારા મનમાંથી અહંકાર કાઢી નાખજો, કારણ કે મહાદેવને અહંકાર નહીં પરંતુ નમ્રતા ગમે છે. મહાદેવને દેખાડો નહીં પરંતુ સાચી ભક્તિ ગમે છે. અને મહાદેવને સંપત્તિ નહીં પરંતુ નિઃસ્વાર્થ પ્રેમ ગમે છે. યાદ રાખજો મિત્રો, જે દિવસે માણસ ભૂખ્યા માણસમાં ભગવાનને જોઈ લે છે ને, એ દિવસે ભગવાન પણ માણસના હૃદયમાં પોતાનું ઘર બનાવી લે છે. પરંતુ તેની પાસે ભક્તિ હતી અને અંતે તેને સમજાયું કે તેની સૌથી મોટી સંપત્તિ ભગવાન શિવ પરનો વિશ્વાસ અને માણસાઈ હતી. એટલે જીવનમાં ક્યારેય એવું ના વિચારશો કે ભગવાન તમારી પ્રાર્થના સાંભળતા જ નથી. કદાચ ભગવાન તમારી પ્રાર્થનાનો જવાબ એવી રીતે આપી રહ્યા હોય કે જે તમને હજી દેખાતો નથી. ક્યારેક ભગવાન આપણને પૈસા નથી આપતા પરંતુ હિંમત આપે છે. ક્યારેક રસ્તો સરળ નથી કરતા પરંતુ ચાલવાની શક્તિ આપે છે. ક્યારેક આપણી મુશ્કેલી તરત દૂર નથી કરતા પરંતુ મુશ્કેલીમાંથી બહાર આવવાનો રસ્તો બતાવે છે. અને ક્યારેક તો ભગવાન પોતે આપણા જીવનમાં કોઈ માણસના રૂપમાં આવીને આપણી કસોટી લે છે. નાના ના સમજવું. કોઈ જરૂરિયાતમંદને અવગણશો નહીં અને કોઈની મદદ કરવાની તક મળે તો તેને ભગવાનની સેવા માનીને સ્વીકારી લેજો, કારણ કે કોણ જાણે તમારી સામે ઊભેલો એ માણસ જ મહાદેવની મોકલેલી કસોટી હોય. તો મિત્રો, ગમી હોય તો હૃદયથી એકવાર બોલજો હર હર મહાદેવ અને ભગવાન શિવને પ્રાર્થના કરજો કે હે ભોળાનાથ, અમારા ઘરમાં સુખ શાંતિ અને સંતોષ રાખજો. અમારા પરિવારને સ્વસ્થ રાખજો અને અમારા હૃદયમાંથી અહંકાર દૂર રાખજો. અમારા હાથથી ક્યારેય કોઈનું દિલ ના દુભાય અને અમારી શક્તિ પ્રમાણે કોઈ જરૂરિયાતમંદની સેવા કરવાની તક આપજો. મહાદેવ જે રીતે માધવના જીવનમાં કૃપા બનીને આવ્યા
તેવી જ રીતે દરેક સાચા ભક્તના જીવનમાં આશીર્વાદ બનીને રહેજો. શ્રાવણના આ પવિત્ર અંતિમ સોમવારે ભગવાન શિવ તમારા દરેક દુઃખ દૂર કરે, તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે અને તમારા પરિવાર પર મહાદેવની કૃપા હંમેશા બની રહે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.